કેમ છો મિત્રો? તમારે બધાને સારું છે ને? આજે હું તમને વૈદિક કાળ કે વૈદિક સભ્યતા વિશે થોડી વાતો કરીશ. વૈદિક કાળ એટલે ભારતનો પ્રાચીન ઇતિહાસનો વૈદિક કાળ ઘણું મહત્વ ધરાવે છે. વૈદિક કાળ સભ્યતાનો ઉદ્ભવ કે વિકાસ સિંધુ ખાડીની સભ્યતા પછી થયો છે. વૈદિક કાળનો મુખ્યત્વે માહિતી મળે છે. 4 વેદ છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વૈદિક સભ્યતા બરાબર છે. વૈદિક સભ્યતા કાં તો વૈદિક કાળ બંને એક જ છે. કઈ સાલમાં સમયગાળો? તો કે 1500 થી 600 ઈસા પૂર્વ સમયગાળો કહેવામાં આવે છે. બરાબર છે. હવે 2 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. કેટલા ભાગ? 2 ભાગ. એક ભાગ અને એક ભાગ આ બાજુ. ઋગ્વેદિક કાળ બીજો ભાગ છે ભાઈ ઉત્તર વૈદિક કાળ. બરાબર છે. ઋગ્વેદિક કાળનો સમયગાળો 1500 થી 1000 ઈસા પૂર્વ. જ્યારે આનો સમયગાળો 1000 થી 600 ઈસા પૂર્વ. બરાબર છે. ઋગ્વેદિક કાળનો માહિતી કે લગતી માહિતી, તમામ માહિતી શેમાંથી મળે છે? પ્રાચીન વેદ, ઋગ્વેદ માંથી મળે છે. બરાબર છે. ઋગ્વેદ જે પ્રાચીન વેદ છે, પ્રાચીન વેદમાંથી આ માહિતી મળે છે. ઋગ્વેદિક કાળ. હવે મેક્સ મુલર હતા, તેમને એવું કીધું કે આર્ય લોકો સૌ પ્રથમ મધ્ય એશિયામાં આવ્યા હશે. ત્યાં દયાનંદ સરસ્વતીએ શું કીધેલું? આર્ય લોકો સૌ પ્રથમ તિબ્બતમાં આવ્યા હશે. બાળ ગંગાધર તિલકે શું કીધેલું? કે સૌ પ્રથમ આર્ય લોકો દક્ષિણ ધ્રુવમાં આવ્યા હશે. હવે આર્ય સંસ્કૃત શબ્દ છે. એનો મતલબ એ થાય કે ઉત્તમ, શ્રેષ્ઠ. અને આર્ય લોકોને મુખ્ય જીવન પ્રશાસનિક 5 ભાગોમાં હતું. કયું? કુલ, ગ્રામીણ, ત્રીજું જન, ત્રીજું વિષ, ચોથું જન અને 5મું રાષ્ટ્ર. હવે ઋગ્વેદ વિશે વાત કરીશું. પ્રથમ વેદ ક્યાં છે ભાઈ? વેદ 4 છે. ઋગ્વેદ. પ્રાચીન વેદ છે ભાઈ ઋગ્વેદ. ઋગ્વેદમાં કેટલા છે? 10 મંડળ, 1028 સૂક્ત અને 10,462 ઋચાઓ છે. બરાબર છે. અને ત્રીજા મંડળમાં ગાયત્રી મંત્ર નો ઉલ્લેખ છે ભાઈ. આ ગાયત્રી મંત્રની રચના કોને કરેલી? ઋષિ વિશ્વામિત્રએ કરેલી. બરાબર છે. ઋગ્વેદમાં લોકોનું 4 ભાગમાં હતું વર્ણ વ્યવસ્થા. કઈ? તો કે બ્રાહ્મણ,
પછી વૈશ્ય, ક્ષત્રિય અને શૂદ્ર. હવે આમાં અહીં પ્રાર્થના અને સ્ત્રોતો નો ઉલ્લેખ છે ભાઈ પણ ઋગ્વેદમાં, આ તો સંકલન કરેલું છે. પછી ઋગ્વેદમાં જે લોકો હતા તે કયા દેવતાને માનતા? મુખ્ય દેવતા કોને માનતા ભાઈ? ઇન્દ્રને માનતા. પછી બીજા અગ્નિને શું કે? વરુણ પણ કે. પછી ત્રીજા સોમ દેવતા. બરાબર. મુખ્ય રીતે ઇન્દ્રને બહુ માનતા, કે ઇન્દ્રની પૂજા કરતા. અહીંયા સુધી ખબર પડી ગઈ ભાઈ? ઋગ્વેદમાં ગાયત્રી મંત્રનો પણ ઉલ્લેખ છે. ઋગ્વેદમાં સરસ્વતી નદીને બહુ મહત્વપૂર્ણ અને આર્ય લોકો સરસ્વતી નદીને બહુ મહત્વપૂર્ણ અને પવિત્ર માનતા. ઋગ્વેદમાં ગંગા નદીનો 1 વાર ઉલ્લેખ છે, યમુના નદીનો 3 વાર ઉલ્લેખ છે, અને સિંધુ નદી છે એનો ઘણી વાર ઉલ્લેખ આપેલો છે ઋગ્વેદમાં. બરાબર છે. પછી બીજું યજુર્વેદ એટલે શું થાય? યજ્ઞ. હા, ઉત્તર વૈદિક કાળ છે, એમાં અર્થવેદ, સામવેદ અને યજુર્વેદ, અર્થવેદ, સામવેદ માંથી એની માહિતી મળે છે. બરાબર. જે ઉત્તરવેદ હતો ઉત્તર વૈદિક કાળનો, એમાં યજુર્વેદ, સામવેદ અને અર્થવેદ માંથી માહિતી મળે છે. યજ્ઞ નામ શું છે? યજ્ઞનું વિધિ વિધાન અને બલિ વિધાન નું વર્ણન કરવામાં આવેલું છે. બરાબર છે. યજ્ઞના નિયમો, વિધિ વિધાન અને બલિ વિધાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. યજુષ એટલે અધ અને ગત, બે મતલબ થાય. યજુના 2 પડે છે, ભાગ પડે છે. શું છે? શુક્લ યજુષ વેદ. શુક્લ યજુર્વેદમાં શું છે? શુક્લ યજુર્વેદમાં બીજું કૃષ્ણ યજુર્વેદ. આ શું છે? તેતરીય બ્રાહ્મણ. આમાં સતપથ બ્રાહ્મણ. બરાબર છે. શુક્લ યજુર્વેદમાં સતપથ બ્રાહ્મણ અને કૃષ્ણ યજુર્વેદમાં તેતરીય બ્રાહ્મણ. ખબર પડી ગઈ મિત્રો? એટલે યજ્ઞ કરતા રાજા લોકો, અશ્વમેધ યજ્ઞ, રાજસૂય યજ્ઞ, એટલે આ યજ્ઞ વિશેની માહિતી છે આમાં. હવે ત્રીજું સામવેદ ભાઈ. સામ નો મતલબ શું થાય? સામ શબ્દ ગાન અથવા ગીત ગાવું. આ શું છે? ભારતીય સંગીત નો જનક કે છે ભાઈ. ભારતીય સંગીતમય શ્રોતાઓ તરીકે ઓળખાય છે. બરાબર છે. સામવેદ. પછી સંગીતોનું આમાં આવરણ કરેલું છે, સંકલન કરેલું છે. ચોથું કયો છે? અર્થવેદ. આ નવીનતમ
વેદ છે. અર્થવેદને શું કે ભાઈ? નવીનતમ વેદ કે પાછળથી શોધાયો નવીનતમ વેદ. આ કોને શોધેલો? આર્થવ ઋષિએ કરેલો. બરાબર છે. અર્થવેદમાં શું છે ભાઈ? તંત્ર, મંત્ર, અંધશ્રદ્ધા, જાદુ અને વશીકરણ, ચિકિત્સા, ઉપચાર બધાનો ઉલ્લેખ છે કોણ? અર્થવેદમાં. અને અર્થવેદમાં શું છે? મંત્રો કેટલા છે ભાઈ? અર્થવેદ મંત્રો 731 અને 6000 પદ છે ભાઈ. યાદ રાખી લેજો, પરીક્ષામાં પૂછાય. અર્થવેદ. બરાબર છે. તો પડી ગયા સુધી મિત્રો 4 વેદો: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. હવે મિત્રો વેદો 4 છે, પુરાણો 18 છે, ઉપનિષદ ને શું કે ભાઈ? ઉપનિષદ ને વેદાંત કે. હા, ઉપનિષદ ફારસી ભાષામાં અનુવાદ કોને કરેલું ખબર છે તમને? મુગલ બાદશાહનો રાજકુમાર હતો, મુગલ બાદશાહનો અકબર, પછી જહાંગીર, પછી શાહજહાં. મતલબ કોને કહેલું? આને કોમેન્ટમાં કહેજો. અને ફારસી ભાષામાં અનુવાદ. ઉપનિષદ કેટલા છે ભાઈ? 108 નિષદ. હવે સત્યમેવ જયતે, આ વાક્ય ક્યાંથી લીધેલું? મુંડક ઉપનિષદ માંથી લીધેલું. બરાબર છે. મુંડક ઉપનિષદ માંથી લીધેલું. પુરાણો કેટલા છે? 18 છે. બરાબર છે. હવે મિત્રો આર્ય લોકો એમ ભારતમાં અફઘાનિસ્તાન અને પંજાબમાં આવેલા હતા એમ પણ માનવામાં આવે છે. આર્ય લોકોનું મુખ્યત્વે પિતૃપ્રધાનમાં માનતા સમાજમાં, અને આર્ય લોકો ગાયને ગો અધાન્ય એટલે કે એને હત્યા ન કરાય, એટલે ગાયને પશુઓમાં સારી રીતે માન આપતા. અને એમનો મુખ્ય પશુ તરીકે ઘોડો હતો પાછો. હવે આર્ય લોકો વ્યવસાય પશુપાલન વ્યવસાય હતો આર્ય લોકોનો. અને આર્ય લોકો વર્ણ વ્યવસ્થાને બદલે શેમાં માનતા? જન્મના આધારે માનતા. બરાબર કે બ્રાહ્મણ પુત્ર કર્મકાંડ કરે, ક્ષત્રિય પુત્ર રાજ્ય ચલાવે, શૂદ્રના પુત્ર કે નીચું કામ કરે. મતલબ તો મિત્રો હવે સતુદ્રી નદી, એનું શું નામ? સતલજ નામ. બરાબર. સતુદ્રી નદી, અસ્કરી અને શું કે ચિનાબ નદી કે, વિસ્તતા અને ઝેલમ નદી, પરુષની નદી તો રાવી નદી કે. બરાબર મિત્રો, આ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય. એટલે મિત્રો મેં તમને વૈદિક કાળ વિશે, જે ભારતનો પ્રાચીનનો ઇતિહાસમાં વૈદિક કાળ શરૂઆત થયેલી તેના વિશે થોડી ઘણી માહિતી આપી દીધી છે. તમને વેદો પૂછીએ તો 4 વેદો. બરાબર છે. યાદ રાખજો, ઉપનિષદો 108, વેદો 4, પર્વો 18 પુરાણો છે. બરાબર. શિવ પુરાણ, મત્સ્ય પુરાણ, ગરુડ પુરાણ, વિષ્ણુ પુરાણ, આ બધા પુરાણો છે ભાઈ. બરાબર મિત્રો, મહાભારતના રચયિતા કોણ હતા? રામાયણ રચયિતા કોણ હતા? એના વિશે મને કોમેન્ટમાં માહિતી આપજો મિત્રો. હું આશા રાખું તમને બધાને વૈદિક કાળની સભ્યતા કે વૈદિક કાળ વિશે થોડી ઘણી માહિતી મળી ગઈ હશે. જય હિન્દ, જય ભારત.